કોઈ પણ કેમિકલ માફિયા દ્વારા ટેન્કર ઠલવી નાખવામાં આવ્યું હોય અથવા કેમિકલ છોડવામાં આવ્યું હોય, જેની કારણે અહીં અનેક વિસ્તારની અંદર દુર્ગંધ ફેલાઈ રહી છે અને કેમિકલ વાળું અતિશય ફીણવાળું પાણી સ્પષ્ટ બહાર દેખાઈ રહ્યું છે। સફુરા નદીમાં સફેદ ફીણના ગઠ્ઠા જોવા મળતા પ્રદૂષણની આશંકા જોવા મળી છે। જે ફીણ છે જે નદીની અંદર દેખાઈ રહ્યા છે એ કોના પાપના છે? વરસાદની આડમાં કેમિકલ છોડનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર એ રાજકોટના ધોરાજીથી સામે આવી રહ્યા છે, જ્યાં ધોરાજીના એ સફુરા નદીની અંદર પ્રથમ વરસાદ પડતાની સાથે જ કેમિકલનું ઝેર જોવા મળ્યું। જ્યાં ધોરાજીની સફુરા નદીમાં પ્રથમ વરસાદે જ કેમિકલનું ઝેર। સફુરા નદીમાં સફેદ ફીણના ગઠ્ઠા જોવા મળતા પ્રદૂષણની આશંકા જોવા મળી છે। માત્ર 2 દિવસના વરસાદમાં નદીનું પાણી છે તે પ્રદૂષિત બન્યું છે। કેમિકલ યુક્ત પાણીથી સમગ્ર વિસ્તારમાં અસહ્ય એક દુર્ગંધ પણ આવી રહી છે અને એ દુર્ગંધથી આસપાસના લોકોને પણ ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પ્લાસ્ટિક ઉદ્યોગો કે ડાઇંગ યુનિટ્સ, લોકોમાં પણ અનેક સવાલો છે કે આ જે ફીણ છે જે નદીની અંદર દેખાઈ રહ્યા છે એ કોના પાપના છે? ધોરાજીની પવિત્ર સફુરા નદીમાં કેમિકલ છોડ્યાની આશંકા છે। નદીમાં ઝેરી પાણી વહેતા સ્થાનિકોમાં પણ ભારે રોષ છે। ત્યારે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જીપીસીબી પાસે તાત્કાલિક તપાસ અને કડક કાર્યવાહીની પણ માંગ કરવામાં આવી છે। વરસાદની આડમાં કેમિકલ છોડનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે। સફુરા નદીમાં વહેતા પાણીમાં સ્પષ્ટ ફીણના ઢગલાઓ દેખાઈ રહ્યા છે। પર્યાવરણ સાથે ચેડા કરનાર સામે કડક પગલાં લેવાની માંગ કરી છે। ધોરાજીમાં વરસાદ બાદ નદીના પ્રદૂષણથી ચિંતા વધી છે। નદીમાં ઝેરી કેમિકલ ભળ્યાની આશંકાએ લોકોમાં ભયનો માહોલ ઊભો કર્યો છે। સફુરા નદીને પ્રદૂષણ મુક્ત બનાવવા તંત્ર સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે પ્રથમ વરસાદ પડતાની સાથે જ જે નદીની અંદર નવા નીર આવવા જોઈએ તે નદીની અંદર આ પ્લાસ્ટિક ઉદ્યોગ, આ ડાંગ ઉદ્યોગના પાપે એ ફીણવાળું પાણી આવે છે। ફીણના ગોટે ગોટા જોવા મળ્યા હતા અને ધોરાજીની જે પવિત્ર સફુરા નદી છે જેમાં વરસાદ પડતાની સાથે જ લોકો નવા નીરની રાહ જોતા હોય, ત્યાં કંપનીઓના પાપે આવા ફીણવાળું પાણી આવે છે અને તેને લઈને જવે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જીપીસીબીને એ રજૂઆત પણ કરવામાં આવી છે કે આ જે પણ જવાબદાર લોકો હોય જેને લઈને પવિત્ર સફુરા નદી છે તે પ્રદૂષિત થઈ રહી છે તેમની ઉપર કડક પગલાં ભરવામાં આવે। હાલ ધોરાજી શહેરમાં માત્ર સામાન્ય 2 દિવસના વરસાદની અંદર સફુરા નદીની અંદર જે પાણી આવ્યું તેની અંદર કોઈ પણ કેમિકલ માફિયા દ્વારા ટેન્કર ઠલવી નાખવામાં આવ્યું હોય અથવા કેમિકલ છોડવામાં આવ્યું હોય, જેની કારણે અહીં અનેક વિસ્તારની અંદર દુર્ગંધ ફેલાઈ રહી છે અને કેમિકલ વાળું અતિશય ફીણવાળું પાણી સ્પષ્ટ બહાર દેખાઈ રહ્યું છે। અમને એવું લાગી રહ્યું છે કે ખાસ કરીને વાત કરીએ કે ધોરાજી શહેરની અંદર અનેક પ્લાસ્ટિક ઉદ્યોગો આવેલા છે। ધોરાજીથી આશરે 20 કિલોમીટર આસપાસ જેતપુરમાં ડાઇંગના કારખાના આવેલા છે। ત્યાં પણ અનેક જગ્યાએ પ્રદૂષણની ફરિયાદો આવતી હોય છે, પરંતુ કેટલાક માફિયાઓ દ્વારા ધોરાજી શહેરની જે નદી, પવિત્ર નદી સફુરા નદી છે તેને પણ પ્રદૂષિત કરવાનું પાપ કર્યું હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। અમારી માગણી એવી છે કે જવાબદાર તંત્ર અને જીપીસીબીના અધિકારીઓ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે અને જવાબદાર લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરી અને દાખલો બેસાડવામાં આવે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।